મધ્યમ વર્ગને રાહત મળી છે। ઈએમઆઈમાં નહીં થાય કોઈ વધારો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત 7મી વખત વ્યાજ દરોમાં કોઈ બદલાવ નથી કર્યો અને વ્યાજ દર 6.50% પર યથાવત રાખ્યો છે। આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ કરીને માહિતી આપી। રેપો રેટ 6.5% રાખવામાં આવ્યો, જ્યારે 7મી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો। છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ 0.25% વધારવામાં આવ્યો હતો। તો રેપો રેટને યથાવત રાખવામાં આવ્યો છે। 6.50% રેપો રેટ થયો 2023માં। એ પછી અત્યાર સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, એટલે કે આપના ઈએમઆઈમાં પણ હવે કોઈ વધારો નહીં થાય। રેપો રેટ વધે તો આરબીઆઈ બેંકોને જે વ્યાજના દરે લોન આપતી હોય છે એ વ્યાજના દર પણ વધતા હોય છે, જેના કારણે આપણા ઈએમઆઈમાં પણ વધારો થતો હોય છે।